ટાટ એસ અને ટાટ એચએસ માટેનો આ પણ વિડીયો ખૂબ અગત્યનો છે. આજે આપણે બુદ્ધિ વિશેના જે અગત્યના પ્રશ્નો છે એ જોવાના છે. જો તમે આટલા પ્રશ્નો જોઈ લો અને બુદ્ધિનો પ્રશ્ન પૂછાય તો તમને મુશ્કેલી ન થાય. આ અગાઉ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપણે લીધેલા છે, એટલે ખાસ ધ્યાન આપજો. તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર 12 વર્ષની છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષની છે, તો એની બુદ્ધિલબ્ધિ કેટલી કહેવાય? 108.33 કહેવાય. જુદા જુદા બુદ્ધિમાનાંકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો આરક્યુ, આઈક્યુ, એસક્યુ અને યુક્યુ. આ તો તમે જોયું, આરક્યુ આપણે જોયું નથી. રિલિજિયસ એટલે કે ધાર્મિક બુદ્ધિમાનાંક. બુદ્ધિના સિદ્ધાંતો અને તેનું માપન છે. જોઈએ, સિદ્ધાંતો અને તેના જનકના સાચા જોડકા છે. પહેલું બહ અવયવ એટલે કોણે આપેલું? થર્સ્ટન. સાંવેજિક બુદ્ધિ કોણે આપેલી? તો ગોલમેન. બહુવિધ બુદ્ધિ કોણે આપેલી? તો ગાર્ડનર. અને ત્રિપરિમાણીય કોણ? સ્ટર્નબર્ગ. એટલે આટલી વસ્તુ આપણે જોવાની, આપણો એ જવાબ આવશે. મહેશની શારીરિક ઉંમર 25 છે, માનસિક વય 20 છે, તો મહેશનો બુદ્ધિઆંક કેટલો? 80. પછી બી આપણે જોઈએ, એટલે અત્યારે તમારે કેવી રીતના કરવાની ખાસ ધ્યાન આપજો. 25 100 તો 20 કેટલા, એ પ્રમાણે કરીએ એટલે 80 આવી જશે. આઈક્યુ શોધવાનું સૂત્ર કયું? MA/CQ ગુણ્યા 100. એ રીતના કરો તો પણ ચાલે. ફ્રાન્સના ડૉક્ટર આલ્ફ્રેડ બીને અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાં માપનના કાર્યનો આરંભ કર્યો હતો? ઈસવીસન 1905માં. બુદ્ધિ કક્ષાના પ્રશ્નો છે આ. અધિક સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? 110 થી 119. બુદ્ધિ અંગેના ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે દર્શાવ્યો? તો જવાબ આવશે ગિલફર્ડ. આ આપણે જોડકામાં બી જોયું. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય? 90 થી 109. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની અથવા ચિત્રની આકલન કે સમજ શક્તિ. આ વિધાન કોનું છે? સાર્થ ગુજરાતી જોધરી કોર્સ. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિક આપ્યો? હાર્વર્ડ ગાર્ડનરે. સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો? 70 થી લઈને 79 સુધીનો. નીચેના પૈકી કયા મનોવૈજ્ઞાનિકે અશાબ્દિક કસોટી આપી? ડૉક્ટર N. શુક્લ. ટુંડે ટુંડે મતિર્ભિન્ના કહેવત કોની છે? તો આ કહેવત કોની સાથે સંબંધ ધરાવે? તો બુદ્ધિ સાથે સંબંધ ધરાવે. જેમનો બુદ્ધિઆંક 75 થી 90 હોય તે કેવા પ્રકારના બાળકો તરીકે ઓળખાય? ધીમી ગતિએ શીખનાર બાળકો તરીકે ઓળખાય. મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નને ઉત્તર આપણને શું સમજવા મળે? કહે તો એસક્યુ, સેટિસ્ફેક્શન ક્વોશન્ટ, અથવા આપણે એસક્યુ તરીકે એને યાદ રાખીશું. આગળ ચાલીએ. વિકાસના પ્રકારો. સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? તો બૌદ્ધિક વિકાસ. ધ્યેયવિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું છે? તો જવાબ આવશે નબળું પાસું છે. આજે એક તજજ્ઞ આવ્યા હતા, ખાલી જગ્યાએ કહ્યું કે બાળકો ખાલી જગ્યાએ છોડ જેવા છે. એટલે કે તજજ્ઞ આવ્યા, તેમણે કહ્યું કે બાળકો કુમળા છોડ જેવા છે. શિક્ષકે તેમને માળીની જેમ તેમનું જતન કરવું જોઈએ. તેમને કહ્યું કે નહીં, તેમણે કહ્યું કે આવશે. એટલે બધામાં તેમને છે જગ્યાએ તેમણે આવશે. અને કેવા છે? કુમળા બી એ બધી જગ્યા જો. એટલે એને કોણ? તેમનું. એટલે આપણે આ પહેલો ઓપ્શન સાચો રહેશે. બાળકોનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપેલું? તો જવાબ આવશે સાયમન દ્વારા આપવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયો સિદ્ધાંત હાર્વર્ડ ગાર્ડનરે પ્રસ્થાપિત કર્યો? બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? હાર્વર્ડ ગાર્ડન. આ બી આપણે પહેલા જોઈ લીધું છે. શરીર ગતિલક્ષી બુદ્ધિમાં ઉત્કૃષ્ટતા બતાવવા માટે જરૂરી છે નૃત્યમાં નીચેનામાંથી કયું બહુવિધ બુદ્ધિ જૂથ અંગે સાચું નથી? ધ્વનિ બુદ્ધિ. શું આવશે? સોનિક ઇન્ટેલિજન્સ. બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી? બીને અને સાયમન દ્વારા આપવામાં આવી. ગેરેથે બુદ્ધિના કેટલા પ્રકાર આપેલા? તો ગેરેથે બુદ્ધિના 3 પ્રકાર આપેલા. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકાર આપેલા? તો ગાર્ડનરે બુદ્ધિના 8 પ્રકાર આપેલા. સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરેલી? પ્રોફેસર એલએમ ટર્મન. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું? સ્ટર્ને. વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કરેલો? આલ્ફ્રેડ બીને. માનસિક પડકાર ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય? 70 થી નીચે. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટી કોના દ્વારા રચવામાં આવી?
ડોક્ટર કૃષ્ણકાંત દેસાઈ. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? બિને અને સાયમને. સ્ટર્નબર્ગે આપેલા બુદ્ધિના 3 પાસાઓમાં શેનો સમાવેશ થતો નથી? અમૂર્ત બુદ્ધિનો સમાવેશ થતો નથી. સ્થાનલક્ષી કે અવકાશીય બુદ્ધિ નીચેના પૈકી કયા વ્યવસાયિક માટે અનિવાર્ય છે? ફિલ્મી કલાકારો. મોટિવેશનલ વક્તાઓ તથા તત્વચિંતકોમાં નીચેના પૈકી કઈ બુદ્ધિ વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ? જેપી દાસના પાસ અને સિદ્ધાર્થમાં પાસનું પૂરું નામ શું? પ્લાનિંગ, એટેન્શન, એરોસિયસ, સિમ્યુલાઇઝેશન અને પ્રોસેસિંગ અને સક્સેસ પ્રોસેસિંગ. આ વસ્તુ છે પાસની અંદર. આગળ એક સવાલ રહી ગયો. ભારતમાં સૌપ્રથમ બંગાળી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી? મહાલનોબિસે. ઇક્યુ ઇમોશનલ ક્વોશન્ટ નો ખ્યાલ કોણે આપેલો? ડેનિયલ ગોલમેન. પ્રતિભાશાળી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો? 130 થી વધારે હોય. મહત્વની આ માહિતી છે, આટલું તમારે યાદ રાખવાનું. 110 થી 119 આવે એટલે અધિક સામાન્ય બુદ્ધિ, 90 થી 109 આવે એટલે સામાન્ય બુદ્ધિ કક્ષા, 80 થી 89 આવે એટલે ધીમી ગતિએ શીખનાર, 70 થી 79 એટલે સીમાવર્તી અને 70 થી નીચે આવે એટલે નબળી બુદ્ધિ કક્ષા. આટલી વસ્તુ જોઈ લેવાની, કામ લાગે એવું છે. પરીક્ષા માટે મહત્વના મનોવૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ બિને સાયમન. સૌપ્રથમ બુદ્ધિ કસોટીની વ્યાખ્યા આપેલી. વિલિયમ સ્ટર્ને બુદ્ધિઆંકનું સૂત્ર આપેલું. પ્રોફેસર તન્મરે સ્ટેફર્ડ બિને કસોટીનું અંગ્રેજીમાં રૂપાંતર કરેલું. હર્બર્ટ જ્ઞાનરે બુદ્ધિના 8 પ્રકારો આપેલા. ડેનિયલ ગોલમેને ઇમોશનલ ક્વોશન્ટના ખ્યાલ આપેલો. આ બધું અગત્યનું છે. એટલે આ બધા પ્રશ્નો બુદ્ધિને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. એસએસ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને નવા વિડીયો પર તમને જોવા મળે. આભાર.